આગળના ટોપિકમાં જોઈએ સુરેખ સંયોજન. સદીશો આપેલા હોય A1 A2થી લઈને AN, એના માટે જો M1 M2 અપ ટુ MN એવા અચળ મળે કે જેથી એક સદીશ R બાર ઇક્વલ ટુ M1 A1 બાર પ્લસ M2 A2 બાર પ્લસ અપ ટુ પ્લસ MN AN બાર હોય તો આ જે બને એને શું કહેવાય? આપેલા સદીશોનું સુરેખ સંયોજન કહેવાય. સુરેખ સંયોજન પછી સદીશ બે પ્રકારના હોય, એક સુરેખ સ્વાયત્ત હોય અથવા સુરેખ અવલંબી હોય. સુરેખ સ્વાયત્ત ક્યારે કહેવાય? કે આ જે સુરેખ સંયોજન આપેલું છે એના બરાબર તમે 0 લઈ લો અને એના ઉપરથી M1 M2થી લઈને બધા જ 0 બની જાય તો A1 A2થી લઈને AN સુરેખ સ્વાયત્ત સદીશ કહેવાય. અને જો આમાંથી કોઈ પણ એક શૂન્ય ન થાય તો એને સુરેખ અવલંબી પણ કહી શકાય છે. આગળ વાત કરીએ તો ત્રણ સદીશો A બાર B બાર C બાર આપેલા છે. A1I A2J A3K, B1I B2J B3K, C1I C2J C3K. આ સમતલીય હોય તો આપણે જે નિશ્ચાયક લઈએ છીએ નિશ્ચાયકમાં ઘટકોને મૂકી દેવાના. A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3 બરાબર 0 થાય. બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ 10મો દાખલો. 10મા દાખલામાં એવું કીધેલું છે કે 2I પ્લસ 3J 5I પ્લસ 6J અને 8I પ્લસ લેમડા J નું આરંભ બિંદુ 1 1 છે. ત્રણ સદીશોનું આરંભ બિંદુ કેવું છે? સમાન. તો બધા જ સદીશો કોઈ એક જ રેખા ઉપર અંત પામે એટલે એમનું અંત્ય બિંદુ એક જ રેખા ઉપર હોય તે રીતે લેમડા મેળવવાનો છે. હવે આ લેમડા મેળવવા માટે આપણે શું કરવું પડે? સૌથી પહેલાં અહીં 2I પ્લસ 3J આ બે સદીશો જે જાણીતા છે એના માટે આપણે વિચારીએ અને 5I પ્લસ 6J માટે આરંભ બિંદુ 1 1 હોય તો અંત્ય બિંદુ, હવે આરંભ બિંદુ એટલે આપણે બે સદીશો માટે આપેલું હોય અહીંયા A અને B, તો આપણે શું કરતા હતા? બીમાંથી એના યામ બાદ કરતા હતા. હવે અહીંયા આગળ આપણે જ્યારે આવું કંઈક આપેલું હોય તો શું કરવું પડે? આનો સરવાળો કરવાનો. તો 2 + 1 3, 3 + 1 4, અંત્ય બિંદુ અનુક્રમે 3 4 અને 5 ને 1 6, 6 ને 1 7 થાય તથા 6 7 બને. હવે આ આપણને મળી ગયા શું? બે બિંદુ. હવે બે બિંદુમાંથી પસાર થતી એક રેખા બતાવવાની છે. બે બિંદુમાંથી પસાર થતી રેખા ગમે તે રીતે બતાવી શકાય. આ બિંદુને A લઈ લો, આ બિંદુને B લઈ લો, તો રેખા AB લઈ લઈએ. XY1 3 4 1 6 7 1 બરાબર 0. બરાબર છે. આ રેખા માટેનું સમીકરણ છે. આનું સાદરૂપ આપી દઈએ એટલે તમને રેખા મળી જશે x - y + 1. હવે આપણને એવું કીધેલું છે કે આ જે રેખા છે એની ઉપર 3 એ 3 બિંદુઓ અંત પામે. એનો અર્થ શું થયો? કે આ 8 અને લેમડા એ જે છે એના ઉપરથી આપણે આ 8 અને લેમડા ઉપરથી 1 1 અંત્ય બિંદુ પ્રારંભ બિંદુ હોય તો 8I પ્લસ લેમડા J નું અંત્ય બિંદુ 8 + 1 9 અને લેમડા +1 થાય. જે જો આ બધા અંત્ય બિંદુ એક જ રેખા ઉપર હોય તો જે ABનું સમાધાન કરે. ABનું સમાધાન કરે એટલે આ 9 અને લેમડા +1 અહીંયા મૂકી દો. 9 - લેમડા -1 + 1 બરાબર 0. એટલે લેમડા બરાબર તમને 9 મળી જશે. તો આ રીતે આ દાખલો કરવાનો છે. 11મો દાખલો છે. A બાર B બાર અને C બાર શૂન્યેતર સદીશો છે અને સમરેખ નથી. આ ત્રણ સદીશો સમરેખ નથી પણ A બાર પ્લસ 2B બાર છે એ C બાર સાથે સમરેખ બને છે. B બાર પ્લસ 3C બાર એ A બાર સાથે સમરેખ બને છે. તો
મોડમાં એ બાર પ્લસ 2b બાર પ્લસ 3c બાર મેળવવાનું છે. તો આના માટે સૌથી પહેલાં આપણે એક વસ્તુ, એ બાર પ્લસ 2b બાર એ સી બાર સાથે સમરેખ બને, તો અહીં એ બાર પ્લસ 2b બાર ઇઝ ઇક્વલ ટુ લેમડા સી બાર, આમ કહી શકીએ પરિણામ એક. અને બીજું પરિણામ એ જ રીતે બી બાર પ્લસ 3c બાર ઇઝ ઇક્વલ ટુ મ્યુ એ બાર. હવે એવું કીધેલું છે કે એ બી સીમાંથી કોઈ પણ સદિશો સમરેખ નથી, બરાબર છે. એટલે અહીંયા આગળથી આપણે બી બાર છે એને દૂર કરવો હોય તો બી બારને દૂર કરવા માટે શું કરવું પડે, તો આપણે કોઈ પણ એક જગ્યાએથી આ બી બારની કિંમત લઈને અને અહીંયા મૂકી દઈએ. બી બારને કરતા બનાવતા અથવા બી બારની કિંમત એ બારમાં મૂકીએ તો પરિણામ એક ઉપરથી તમને આવું મળી જશે, એ બાર માઇનસ 6c બાર બરાબર લેમડા સી બાર માઇનસ 2 મ્યુ એ બાર. અને આના ઉપરથી એ બારવાળા પદ એક બાજુ, સી બારવાળા પદ એક બાજુ લઈ જઈએ તો તમને એના ઉપરથી મળી જશે એ બાર 1 પ્લસ 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા પ્લસ 6 અને સી બાર. હવે આટલું મળી ગયા પછી આપણે હવે આના ઉપરથી એમ કહી શકાય કે આ બંને સરખા ક્યારે થાય. હવે તો આને 0 ધારી લો તો અહીંયા આગળથી મ્યુ બરાબર -1/2 અને લેમડા બરાબર -6 મળે. એ આપણે એવું શોધ્યું કેમ? કારણ કે એ બાર અને સી બાર છે એ સમરેખ નથી અથવા અસમરેખ છે, એટલા માટે આપણે એ રીતે શોધ્યું. હવે લેમડાની કિંમત છે એ બેમાં મૂકી દઈએ અને લેમડાની કિંમત એકમાં અને મ્યુની કિંમત બેમાં મૂકતા 1 અને 2માં લેમડા બરાબર -6 મ્યુ બરાબર -1/2 લેતા તો તમને એના ઉપરથી એ બાર પ્લસ 2b બાર વત્તા 3c બાર બરાબર 0 બાર મળશે. અને આના ઉપરથી એનું જો માનાંક લઈએ તો તમને એની કિંમત શું મળી જાય? 0. આમ આની કિંમત તમને 0 મળી જશે, બરાબર છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. નેક્સ્ટ 12મા દાખલામાં એવું કીધેલું છે કે -2i - 2j પ્લસ 4k બીજો સદિશ -2i + 4j - 2k અને 4i - 2k - 2j સમતલીય છે કે નહીં ચકાસો. સમતલીય હોવા માટે આપણે શું કરતા હતા? પેલો નિશ્ચાયક બરાબર 0 હોય તો સમતલીય, ના હોય તો અસમતલીય. તો અહીં સદિશો માટે લઈ લો -2 -2 4 -2 4 -2 અને 4 -2 -2. તો આના ઉપરથી જોઈએ તો -2 અહીંયા -8 -4 +2 તો તમને મળી જાય 4 વત્તા 8 અને +4 તો મળી જશે -4 - 16. હવે આનું સાદુરૂપ આપીએ તો એ તમને મળી જશે અહીંયા આગળ જો જોઈએ તો 8 ને 4 12 એટલે માઇનસ એટલે 24, 8 ને 4 12 દુ 24 +24 અને 16માંથી 4 જાય એટલે 12 ચોક 48 -48 એટલે 0 મળશે. માટે આપેલ સદિશો સમતલીય છે, સમતલીય છે, બરાબર. પછી 13મો જોઈએ. 13મા દાખલામાં r.i બરાબર r.j બરાબર r.k હોય અને મોડ r બરાબર 3 હોય તો r બાર મેળવવાનો છે, સદિશ મેળવવો છે. આપણે r બાર બરાબર લઈ લઈએ xi + yj + zk, બરાબર. આ ધારી લીધું. હવે એવું કીધેલું છે કે r.i બરાબર r.j બરાબર r.k. તો આના ઉપરથી તમને અહીંયાથી તમે સાદુરૂપ આપો એટલે x બરાબર y બરાબર z મળે. આ ત્રણેય સરખા મળી જાય. આ ત્રણેય સરખા મળે તો એના ઉપરથી વળી મોડ r બરાબર તમને મળી જાય √x² + y² + z². એટલે તમને અહીંયા આગળ મળી જશે 3, કેમ કે એ આપેલું જ છે. અને આ ત્રણે સરખા છે એટલે એમ કહી શકાય કે x બરાબર √3 અને આના ઉપરથી r બાર છે એ તમને એટલે આ √3 એટલે ± લેવાય
એટલે પ્લસ ઓર માઇનસ √3i પ્લસ જે પ્લસ કે આ રીતે તમને મળી જશે. આગળનો દાખલો છે એની અંદર એવું કીધેલું છે કે એ બાર બી બાર અને સી બાર પરસ્પર લંબ સદિશો છે અને સમાન માન ધરાવે છે. તો એ બાર અને એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો એ બાર લંબ બી બાર લંબ સી બાર હોવાથી એ ડોટ બી બરાબર બી ડોટ સી બરાબર સી ડોટ એ બરાબર 0 થાય. સાથે સાથે એ બાર અને એ બાર વત્તા બી બાર વત્તા સી બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર આનો એ બારનો આની જોડે ડોટ પ્રોડક્ટ છેદમાં મોડ એ અને મોડ એ પ્લસ બી પ્લસ સી. હવે આના અંદર ગુણો એટલે મોડ એનો સ્ક્વેર થઈ જશે અહીંયા અને પ્લસ એ ડોટ બી પ્લસ એ ડોટ સી થશે છેદમાં મોડ એ એમનું એમ રહેશે અને મોડ એ પ્લસ બી પ્લસ સી પણ એમનું એમ રહેશે. આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, પછી આ એક એક કેન્સલ થશે એટલે તમને મોડ એ અપોન મોડ એ પ્લસ બી પ્લસ સી મળી ગયું. બરાબર છે. હવે મોડ એ પ્લસ બી પ્લસ સી મળી ગયું. આનું પરિણામ 1 કહી દો. બીજી એક વસ્તુ એવી આપેલી છે કે આપણને મોડ એ મોડ બી મોડ સી બધા બરાબર તમને કેટલું આપેલું છે એ કોઈ પણ એટલે સમાન માન લઈ લઈએ. અહીં મોડ એ બરાબર મોડ બી બરાબર મોડ સી બરાબર કે લઈ લો, ગમે તે માન લઈ શકાય. તો આની ઉપરથી મોડ એ પ્લસ બી પ્લસ સી આનો સ્ક્વેર કરીએ તો મોડ એ સ્ક્વેર પ્લસ મોડ બી સ્ક્વેર પ્લસ મોડ સી સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ મળે. આના ઉપરથી આ તો બધું 0 છે ને આ બધાના બરાબર કે લઈ લો એટલે કે સ્ક્વેર કે સ્ક્વેર કે સ્ક્વેર એટલે 3k સ્ક્વેર થઈ જશે અને મોડ એ પ્લસ બી પ્લસ સી બરાબર √3k મળે. બરાબર છે. હવે એક પરથી તમે જુઓ તો અહીંયા કોસ થીટા બરાબર એ બારની જગ્યાએ આપણે કે મૂકી દઈએ અને છેદમાં √3k મૂકો. કે ઉડી જાય એટલે 1/√3 તમને ખૂણો મળી જાય અને આ 1/√3 છે એના ઉપરથી થીટા બરાબર કોસ ઇનવર્સ 1/√3 કે જે માગેલો ખૂણો થશે. આગળનો દાખલો એવું કહે છે 15મો કે મોડ એ પ્લસ મોડ બી બરાબર મોડ સી હોય અને એ પ્લસ બી બરાબર સી હોય વેક્ટર, તો એ અને બી વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો હવે આ ખૂણો મેળવવા માટે સૌથી પહેલાં તો અહીં એ બાર પ્લસ બી બાર બરાબર સી બાર આપી દીધેલું છે અને મોડ એ પ્લસ મોડ બી બરાબર મોડ સી આપેલું છે. તો આના ઉપરથી હવે અહીંયા આગળ જો આપણે જોઈએ તો અહીંયા બંને બાજુ વર્ગ કરીને સાદુરૂપ આપીએ, વર્ગ લઈને સાદુરૂપ આપીએ તો તમને મોડ એ સ્ક્વેર પ્લસ 2 મોડ એ મોડ બી વત્તા મોડ બીનો સ્ક્વેર બરાબર મોડ સીનો સ્ક્વેર આવું સ્વરૂપ મળી જાય. અને આના ઉપરથી જો તમે જુઓ તો એક પરિણામ અને આ પરિણામ 2 કહી દો. 1 અને 2 ઉપરથી જો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે એ ડોટ બી બરાબર મોડ એ અને મોડ બી થાય. એ ડોટ બી બરાબર શું થઈ જાય? મોડ એ મોડ બી. એટલે આના ઉપરથી કોસ થીટા છે એના બરાબર 1 લેવાય અને થીટા છે એ બરાબર 0° થાય એટલે એમની વચ્ચેનો ખૂણો કેટલો આવી જશે? 0° આવી જશે. બરાબર છે. અચ્છા, એક નાની ક્વેરી એ પણ રહી ગઈ છે કે અહીંયા એ પ્લસ બી છે આનો એ સ્ક્વેર કરીએ એટલે એના ઉપરથી તમને અહીંયા આગળ એક બીજું પરિણામ મળે મોડ એ સ્ક્વેર પ્લસ મોડ બી સ્ક્વેર પ્લસ 2a ડોટ બી બરાબર મોડ સી સ્ક્વેર. અને પછી આ પરિણામને સરખાઈએ તો એના ઉપરથી મોડ એ મોડ બી બરાબર એ ડોટ બી મળે. કેમ કે એ ડોટ બી તો અહીંયા હતું જ નહીં
આપણે આના પરિણામ 1 કીધું, પણ આનો વર્ક કરીને પછી પરિણામ 1 મળે. એના પછી તમે cos θ1 લો ત્યારે θ બરાબર 0 મળે. 16મા દાખલામાં એવું કીધેલું છે કે a + 2b + 3c બરાબર 4 હોય તો a² + b² + c² છે એની ન્યૂનતમ કિંમત મેળવવાની છે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીએ, આ એ બી સી તો અચળ છે એટલે કોઈ એક સદિશ લેવો પડશે. એ સદિશ આપણે ગમે તે ધારી શકાય. એક્સ બાર ધારી લો. એક્સ બાર બરાબર AI + BJ + CK. આ રીતે આપણે સદિશ લીધો અને ક્યુ એટલે વાય સદિશ લઈ લો. એ તમને I + 2J + 3K બરાબર. આ 1 2 3 છે એટલા માટે આપણે I + 2J + 3K કર્યું અને એ બી સીના લીધે આપણે અહીંયા AI + BJ અને CK કર્યું. હવે cos θ લઈએ. એ cos θ શું દર્શાવે છે? આ બંને વચ્ચેનો ખૂણો. તો એના બરાબર a + 2b + 3c અપોન √a² + b² + c² અને અહીંયા થઈ જશે 1² + 2² + 3². તો આના ઉપરથી જે પણ કિંમત મળવાની cos θ છે એનો વિસ્તાર -1 થી 1 છે એટલે 1 થી તો નાની જ થવાની આ કિંમત. હવે 1 થી નાની થાય તો એના ઉપરથી તમે એમ પણ કહી શકો કે a² + b² + c² છે. હવે એમાં a + b + c 4 મૂકો. આની કિંમત આવશે 9 અને 4 13 ને 1 14 √14 આવે. પછી બંને બાજુ વર્ક કરો એટલે 16/14 કરવાના. પછી આના આ બાજુ આપો એટલે એ તમને સ્વરૂપ આ રીતે મળશે 8/7 બરાબર છે. એટલે આમ તમે જોવા જાઓ તો આની અંદર બીજું કંઈ છે નહીં, પણ સાદુરૂપ આપવાનું હોવાથી આપણે થોડું ધ્યાન રાખવું પડે. પછી 8/7 થઈ ગયું તો એના ઉપરથી એમ કહી શકો કે અહીંયા આગળ આ જે 8/7 આવી ગયા પછી તમે એમ કહી શકો કે આ જે કિંમત છે એના કરતાં તો આ મોટી જ થવાની. તો નાનામાં નાની કિંમત કઈ થશે? 8/7. માટે ન્યૂનતમ કિંમત 8/7 મળે. બરાબર છે. આ વસ્તુ થોડું ધ્યાન રાખજો. આગળનો દાખલો જોઈએ 17મો. a⁻, b⁻ અને c⁻ પરસ્પર લંબ સદિશો છે અને d⁻ એ a b c સાથે સમાન માપનો ખૂણો બનાવતો એકમ સદિશ છે. તો માનાંકમાં a + b + c + dનો સ્ક્વેર એ મેળવવાનું છે આપણે. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે મોડ a + b + c + d આનો સ્ક્વેર બરાબર તમે અહીંયા આગળ બધાનું માનાંક છે ને અહીંયા આગળ પરસ્પર લંબ સદિશો છે એટલે આપણે એમ કહી શકાય કે સિગ્મા મોડ a નો સ્ક્વેર + 2 સિગ્મા a ક્રોસ b એટલે આના ઉપરથી તમને 4 + 2d મળે અને ક્રોસ a + b + c મળી જશે. હવે આ થવાનું કારણ એટલું જ કે આપણે જ્યારે આનું વિસ્તરણ કરીએ તો એની અંદર એક તો બધા સદિશો મોડ a², મોડ b², મોડ c², મોડ d² સરવાળામાં મળે એટલે આ લખ્યું. પછી a.b છે એ 0, a.c 0, b.c 0 બધા 0 થાય છે. પણ અહીંયા આગળ a ક્રોસ b લીધો એટલે એનો મિનિંગ શું થઈ ગયો કે આપણે a અને bનો ક્રોસ પ્રોડક્ટ છે એની જોડે 2 ગુણીએ એટલે આખાનું સાદુરૂપ તમે આવું આપી શકો છો. અને અહીંયા આગળ આ જે સ્વરૂપ છે એના ઉપરથી તમે 4 + 2d અને ક્રોસ a⁻ + b⁻ + c⁻ લઈ શકો છો. હવે આ છે ને આખું ક્રોસ પ્રોડક્ટમાં એટલા માટે શોધ્યું કારણ કે આપણે આના ઉપરથી સાઇન ઉપર જઈશું અથવા અહીંયા જોઈએ તો લેમડા બરાબર લેમડા નહીં પણ આપણે d⁻ લઈએ. d⁻ બરાબર લેમડા a⁻ અથવા p⁻ + q⁻ + r⁻. આ રીતે તમને મળે. અને d⁻ છે એ આ abc સાથે સમાન માપના ખૂણા બનાવે છે એટલે d.a = d.b = d.c બરાબર આપણે સમાન માપનો ખૂણો એટલે એનું cos θનું મૂલ્ય સરખું છે એમ ગણીએ. તો એના ઉપરથી લેમડા અથવા તો અહીંયા p = q = r = cos θ
થશે. હવે આ થઈ ગયું તો એના ઉપરથી આપણે એમ કહી શકાય તથા પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર 1 થશે. આ દિક કોસાઇન ઉપરથી આવ્યું, કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર ગેમા એ રીતે આપણે લેતા હતા એના બરાબર 1. એટલે એના ઉપરથી તમને મોડ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડીનો સ્ક્વેર કરીએ તો અહીંયા આગળ આ ડીની કિંમત આપણે, આ ડી છે ત્યાં આગળ આપણે કિંમત મૂકીશું 4 પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ 3/√3 બરાબર તમને 4 પ્લસ ઓર માઇનસ 2√3 મળી જશે. બરાબર. એક લાંગરાજીનું નિત્યસમ છે, આપણે આગળ પણ ભણેલા છીએ, પણ એ ક્રોસ બીનો સ્ક્વેર પ્લસ એ ડોટ બીનો સ્ક્વેર બરાબર મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર લખાય, અથવા નિશ્ચાયકમાં લખવું હોય તો એ ડોટ બી, એ ડોટ બી અને બી ડોટ બી લખાય. પછી જો એ બી સી છે એ બી સી બિંદુઓના સ્થાન સદિશ હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 કૌંસમાં એ ક્રોસ બી પ્લસ બી ક્રોસ સી પ્લસ સી ક્રોસ એ મળે. જો સમરેખ હોય તો એ ક્રોસ બી પ્લસ બી ક્રોસ સી પ્લસ સી ક્રોસ એ બરાબર 0 થાય.